हेलो दोस्तों, स्वागत है एक नवा विडियो में। हवे આપણે આ વિડિયોમાં જોઈએ કે જે C2D ડિપ્લોમા એડમિશન SCPDC 2026 માટે જે રાઉન્ડ 3 જે છે રાઉન્ડ 3 આજે શરૂ થવાનો છે, બરાબર, એટલે કે 10 જુલાઈએ। અને આ જે રાઉન્ડ 3 જે છે એ ઓનલી ફોર ગવર્મેન્ટ અને ગ્રાન્ટ ઇન એડ કોલેજ માટે રહેશે। જો તમારે ગવર્મેન્ટ અથવા તો ગ્રાન્ટ ઇન એડ કોલેજમાં એડમિશન લેવું છે તો તમે આમાં ચોઇસ ફિલિંગ કરી શકશો, બરાબર। અને જો તમારે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું છે તો તમે સીધું प्राइवेट कॉलेज में जईने एडमिशन लई सको छो, बराबर है। मतलब कि प्राइवेट कॉलेज में लेवुं छे तमारे सीधुं प्राइवेट कॉलेजनो ऑफलाइन कॉन्टेक्ट करवानो रहेशे, बराबर। अने आमां जे छे तमने ओनली फॉर गवर्नमेंट अथवा ग्रांट इन एड कॉलेजनी चॉइस फिलिंग तमने जोवा मळशे। तो आज तमारुं जे छे मेरिट रैंक पण आई जशे, जे तमे लॉगिन करीने तमे जोई शकशो कैंडिडेट प्रोफाइल में जईने, बराबर। पछी बात करी भाई जे आ राउंड 3 छे एमां चॉइस फिलिंगनी लास्ट डेट शुं रहेशे, तो आनी लास्ट डेट जे छे 13 जुलाई रहेशे। मतलब कि आज थी लईने એટલે કે 10 તારીખથી લઈને તમે 13 તારીખ સુધીમાં આમાં તમે ચોઇસ ફિલિંગ કરી શકશો, બરાબર। બીજી વસ્તુ કે આમાં એપ્લાય કોણ કોણ કરી શકશે રાઉન્ડ 3માં, તો રાઉન્ડ 3ની અંદર જે છે બધા લોકો એપ્લાય કરી શકે છે। જેમને નવું ફોર્મ ભર્યું હોય એમને તો ખાસ જે છે આની અંદર એપ્લાય કરવાનું જ છે। અને જેમને આગળ રાઉન્ડ 1 અથવા 2માં જેમને એડમિશન મળ્યું હોય કે ના મળ્યું હોય એ લોકો પણ આની અંદર એપ્લાય કરી શકે છે। ઇન શોર્ટ બધા લોકો આની અંદર એપ્લાય કરી શકશે, બરાબર। આમાં એપ્લાય હવે કઈ રીતનું કરવું, તો રાઉન્ડ 2માં એપ્લાય કઈ રીતનું કરવું, તો એપ્લાય કરવા માટે મેં તમને જે પ્રોસેસ જે છે રાઉન્ડ 2માં એપ્લાય કઈ રીતનું કરવું એ મેં તમને સમજાવ્યું હતું, બરાબર છે, વિડીયો દ્વારા। તો એ તમે જોઈ શકો છો ભાઈ રાઉન્ડ 2માં જેવું તમે એપ્લાય કરવાની પ્રોસેસ જાણી હતી એવી સેમ ટુ સેમ પ્રોસેસ જે છે રાઉન્ડ 3 માટે પણ રહેશે, બરાબર છે। સિમ્પલ એમાં તમારે યસ સિલેક્ટ કરવાનું છે અને તમારો પાસવર્ડ નાખવાનો છે અને પછી ઓકે કરવાનું છે, એટલે તમે રાઉન્ડ 3માં જે છે એપ્લાય તમારું થઈ ગયું છે। એના પછી તમારે જે ચોઇસ ફિલિંગ ઓપ્શન આવશે, બરાબર। અને જો ના આવતું તમે જો આગળ એને લોક કરેલી હોય તો પહેલાં એને અનલોક કરી દેવાની છે, એના પછી તમારી જે ચોઇસ ફિલિંગ ઓપ્શન આવશે, ઓકે। અને એમાં તમારે મેક્સિમમ ચોઇસ ફિલિંગ કરવાની છે, એટલે એમાં તમારે મેક્સિમમ વધારે કોલેજ એડ કરવાની છે, બરાબર। અને પછી ઘણા બધાને પ્રશ્ન એવો થાય કે ભાઈ આ જે રાઉન્ડ 3 છે એની શરત મતલબ કે એક જ રહેશે, શું રહેશે કે જેમને આગળ એડમિશન મળી ગયેલું છે રાઉન્ડ 1 અથવા 2માં, તો એ લોકો જો રાઉન્ડ 3માં એપ્લાય કરશે અને જો એમને રાઉન્ડ 3માં એડમિશન મળશે તો એમનું જે રાઉન્ડ 1 અથવા 2નું જે પણ એડમિશન હશે એ તમારું કેન્સલ થઈ જશે, બરાબર છે। સિમ્પલ શરત આ રહેશે કે જો તમને રાઉન્ડ 3માં એડમિશન મળે છે તો તમારું આગળનું જે પણ એડમિશન હશે કન્ફર્મ કરેલું એ તમારું કેન્સલ થઈ જશે। અને જો તમને રાઉન્ડ 3માં નહીં મળે તો તમારું જે આગળનું જે પણ કન્ફર્મ કરેલું એડમિશન હશે એ તમારું રહેશે, ઓકે। સિમ્પલ આટલી શરત છે। અને જેમને નવું ફોર્મ ભર્યું છે એમને તો જે છે સિમ્પલ વધારે ચોઇસ ફિલિંગ કરવાની છે, બરાબર છે, એમને આ પ્રોબ્લેમ નહીં હોય, ઓકે। પરંતુ જેમને આગળ એડમિશન મળેલું છે, જેમને આગળ ફોર્મ ભરેલું હોય અને આગળ જે રાઉન્ડ 1 અથવા 2માં મળેલું હોય એમની વાત છે કે એ લોકો જો રાઉન્ડ 3માં એપ્લાય કરશે અને જો રાઉન્ડ 3માં જો તમને કોઈ પણ કોલેજમાં એડમિશન મળશે તો તમારું આગળનું એડમિશન કેન્સલ થઈ જશે, બરાબર છે। પછી ભલે તમે રાઉન્ડ 3ના જે એડમિશનને કન્ફર્મ કરો કે ના કરો, બરાબર, પણ જેવું તમને મળી ગયું એવું તમારું આગળનું એડમિશન કેન્સલ થઈ જશે, બરાબર। તો આ રીતનું તમારે જે છે ચોઇસ ફિલિંગ કરીને મતલબ કે એમાં કોલેજ એડ કરવાની છે। પછી કે ભાઈ આ તમે જે પણ રાઉન્ડ 3માં ચોઇસ ફિલિંગ કરશો એનું રિઝલ્ટ તમને ક્યારે મળશે, તો એનું રિઝલ્ટ તમને જે છે એ 16 જુલાઈના રોજ મળી જશે, એટલે કે 16 તારીખે એનું રિઝલ્ટ આવશે રાઉન્ડ 3નું, બરાબર। એ 16 તારીખથી લઈને તમે 16, 17 ને 18, ઓકે, 18 જુલાઈ સુધીમાં તમે એને કન્ફર્મ કરી શકશો રાઉન્ડ 3ના એડમિશનને, બરાબર। પછી ઘણા બધાને એવો પણ પ્રશ્ન થાય કે શું અમે કોલેજમાં જઈને રિપોર્ટિંગ પણ કરી દીધું છે, મતલબ કે કોલેજમાં તમને જે પણ એડમિશન મળ્યું હોય રાઉન્ડ 1 અથવા 2માં, તો જો તમે રિપોર્ટિંગ કરી દીધું હોય તો પણ તમે આમાં એપ્લાય કરી શકો છો, ઓકે। જેવું તમને રાઉન્ડ 3માં મળી જાય કોઈ પણ બીજી કોલેજમાં તો પછી તમારે જે નવું એડમિશન મળ્યું હોય એ કોલેજમાં જઈને ફરી પાછું તમારે રિપોર્ટિંગ કરી દેવાનું છે, ઓકે। અને ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવી, ઓકે, ઘણા બધાને પણ પ્રશ્ન હશે કે ભાઈ રાઉન્ડ 3માં એપ્લાય કરીને પછી અમારે ચોઇસ ફિલિંગ એમાં કઈ કોલેજ એડ કઈ રીતની કરવી, તો એ કોલેજ એડ કરવાની પ્રોસેસ પણ મેં તમને મોક રાઉન્ડની જે ચોઇસ ફિલિંગ હતી, ઓકે, C2D માટેની, એમાં મેં તમને ડિટેલમાં સમજાયેલું છે કે ભાઈ ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવી, કઈ રીતની એમાં કોલેજ સર્ચ કરવી, કઈ રીતની એને એડ કરવી, કઈ રીતની એને અપડાઉન કરવી, ડિલીટ કરવી, એ બધી પ્રોસેસ મેં તમને મોક રાઉન્ડની જે પણ ચોઇસ ફિલિંગની પ્રોસેસ હતી એમાં મેં તમને સમજાવેલું છે, ઓકે। ફિલિંગ જે પ્રોસેસ તમે શીખી શકો છો, ઓકે, મોક રાઉન્ડનો જે વિડીયો જોઈને, બરાબર। તો સિમ્પલ જે છે ચોઇસ ફિલિંગની પ્રોસેસ પણ તમને એનો આઈડિયા આવી જશે, ઓકે। તો C2D માટેનું જે રાઉન્ડ 3 છે એમાં જે મોસ્ટ જે ઘણા બધા કન્ફ્યુઝન હોય એ બધા આપણે પ્રશ્ન આમાં કવર કરી દીધા છે। છતાં કંઈ પણ ક્વેશ્ચન છે તો તમે વોટ્સએપમાં મેસેજ કરી શકો છો, ઓકે। તો ખાસ જે છે તમે મેક્સિમમ આમાં ચોઇસ ફિલિંગ કરજો જેથી કરીને તમને કોઈ પણ એક કોલેજમાં એડમિશન મળી શકે છે અને તમારે જેટલી પણ ચોઇસ ફિલિંગ કરવી છે તમે કરી શકો છો, ઓકે। જેટલી પણ તમારી પાસે અવેલેબલ ચોઇસ હોય એટલે તમે કરી શકશો એની અંદર અને વધારે ચોઇસ ફિલિંગમાં તમે કરજો, ઓકે। તો ખાસ તમે આની તારીખ યાદ રાખજો કે આજથી લઈને તમે 13 તારીખ સુધીમાં તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો, એનું રિઝલ્ટ તમને 16 તારીખે મળી જશે, 16 થી લઈને 18 સુધીમાં તમે એને કન્ફર્મ કરી શકશો। એના પછી તમારી જોડે એડમિશન લેટર આવી જાય,
કન્ફર્મ કરો એના પછી, અને એના પછી તમે જે છે 2 થી 3 દિવસમાં કોલેજમાં જઈને તમારે એનું રિપોર્ટિંગ કરી દેવાનું રહેશે, અને પછી તમારે કોલેજના કોન્ટેક્ટમાં રહેવાનું છે. ઓકે, પછી તમારી જે છે અહીંયા એડમિશન પ્રોસેસ પૂરી થઈ જશે. બરાબર. તો આઈ હોપ કે તમને આ જે વિડીયો છે એ સરસ લાગ્યો હશે. તો ખાસ જેમને પણ ચોઇસ ફિલિંગ બાકી હોય ખાસ કરી દે. બરાબર. અને જેમને એડમિશન મળી ગયું છે ઓલરેડી, બરાબર, એમને કશું પણ મતલબ કે રાઉન્ડ 3માં એમને એપ્લાય કરવાની જરૂર નથી, તો એમને કશું પણ વેબસાઇટમાં કરવાનું નથી. ઓકે, એમને લોગિન કરીને કશું પણ ચેક કરવાની જરૂર છે નહીં. એ લોકો મતલબ કે એમને વેબસાઇટમાં લોગિન કરવાની એમને જરૂર આવતી જ નથી. ઓકે, જેમને એડમિશનની આવી જરૂર નથી એમને, બરાબર છે, પણ જેમને એપ્લાય કરવું છે એ જ લોકો આની અંદર જે છે લોગિન કરે. ઓકે, તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો અને વોટ્સએપ ગ્રુપમાં જોઈન પણ થઈ જજો. ઓકે, તો મળી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.